અમરેલીમાં મનરેગામાં માલ અને મટીરીયલના નામે કરોડો રૂપિયાનો કૌભાંડ થયા હોવાના જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાતે આરોપ કર્યા છે। ત્યારે ભાજપના જ સદસ્ય દ્વારા ગંભીર આરોપોથી ખળભળાટ મચી ગયો છે। શું છે સમગ્ર હકીકત જોઈએ રિપોર્ટમાં। અમરેલી જિલ્લામાં મનરેગાના હાલ માલ મટીરીયલ સાથેના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર થયાના જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મનરેગામાં હાલ ભારત સરકાર દ્વારા ગ્રામ્ય શ્રમિકોને રોજગારી મળી રહે તેવા હેતુસર રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર બાંહેધરી યોજના ચાલી રહી છે, જેમાં કરવામાં આવેલા કામોની રકમમાં 40% રકમ સીસી રોડ, બ્લોક પેવર તેમજ કાચી સડક માટે ફાળવવામાં આવે છે, પરંતુ જિલ્લામાં 1-2 ગામમાં જ આ પ્રકારની રકમ ફાળવવામાં આવે છે, જ્યારે અન્ય તાલુકાના ગામડાઓમાં આ રકમ નથી મળતી। અધિકારીઓ દ્વારા 7 થી 8 કરોડ જેવી રકમ ખિસ્સામાં નાખી દેતા હોવાના આક્ષેપો અને આરોપો જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દુધાત દ્વારા કરવામાં આવ્યા છે, જે અંગે વિપુલ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખી આઈપીએસ હસમુખ પટેલની અધ્યક્ષતામાં ટીમની રચના કરી સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। જો આ તપાસ આઈપીએસ હસમુખ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવે અને એજન્સીઓ અને અધિકારીઓ સહિતના કેટલાય કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ વિપુલ દુધાતે વ્યક્ત કરી છે। જે કેસ વિગત સાથે જૈનિક સોજિત્રા અમરેલી। હું વિપુલ કુમાર મગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી। આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એક પત્રથી રજૂઆત કરેલી છે કે અમરેલી જિલ્લાની અંદર જે મનરેગાના કામો થયા છે એમાં જે શ્રમની રકમ થાય તેના 40% રકમ ગામડામાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી હોય છે। જે અમરેલી જિલ્લાની અંદર 2021 થી 2024ની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર આ કામો ફાળવવામાં આવેલા છે અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોકચર્ચા છે અને તેમાં 7 થી 8 કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયું હોય તેવી લોકચર્ચા છે। અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓના નામ ખુલે તેમ છે। તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માંગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી રચી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જે અધિકારીઓ સામેલ છે તેને નિયમોનુસાર કાર્યવાહી થવી જોઈએ।